મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીની પરીક્ષા લેવાયેલી તેમની આન્સર કી જાહેર કરી દેવામાં આવેલી છે। અહીં મિત્રો ઓનલાઈન આન્સર કી તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકશો એના વિશે માહિતી આપવાની છે। તે ઉપરાંત પરિણામ ક્યારે આવશે એના વિશે પણ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી હશે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે સીધા જ આ પેજ ઉપર આવી જશો। મિત્રો આ પેજ ખુલે એટલે અહીં તમારે તમારો કન્ફર્મેશન નંબર જે તમારી હોલ ટિકિટમાં લખેલો હશે એ નાખવાનો રહેશે। ત્યાર પછી તમારી જન્મ તારીખ છે એ તમારે આ ખાનાની અંદર લખવાની છે। મિત્રો તમારે જન્મ તારીખ એ રીતે લખવાની છે કે અહીં તમે જોશો તો ફોર્મેટ આપેલું છે કે પહેલા ડેટ આવશે, ત્યાર પછી મંથ અને ત્યાર પછી તમારું જન્મનું વર્ષ। મિત્રો આમાં કોઈ પણ પ્રકારે વચ્ચે સ્લેશ કે ડેશ કરવાનું નથી, એમને સળંગ લખી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો અહીં તમારે કેપ્ચા લખવાનો છે, જે તમે અહીં આપણે જોઈ શકો છો। તો આપણે આ વિગત ભરી અને લોગિન કરી ત્યાર પછી આગળ વધીએ। તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે જેવું તમે લોગિન કરશો એટલે અહીં તમને તમારો કન્ફર્મેશન નંબર, ત્યાર પછી રોલ નંબર, અહીંયા તમારું નામ તમને જોવા મળશે। ત્યાર પછી તમે શેના માટે એક્ઝામ આપેલી હતી તો અહીંયા એક્ઝામનું નામ પણ તમને જોવા મળશે। ત્યાર પછી મિત્રો ટેસ્ટની ડેટ એટલે કે તમારી જે ટેસ્ટ હતી કઈ તારીખે હતી અને કેટલામી શિફ્ટ હતી, આ તમામ વિગત તમારે ચકાસી લેવાની છે। ત્યાર પછી મિત્રો અહીંયા આપણે બાજુમાં તમે જોશો તો એક રિસ્પોન્સ શીટ આવો એક ઓપ્શન તમને જોવા મળે છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। એટલે મિત્રો અહીંયા આગળ છે તમારી રિસ્પોન્ડ શીટ છે એ ડાઉનલોડ કરવા માટે ક્લિક હિયર એવું લખેલ છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે તમારી વિગત છે એ તમને જોવા મળશે। ઉપર તમારો ફોટો અને જે પરીક્ષા સમયે તમારું વેરિફિકેશન કરેલું એ તમામ વિગત તમને દેખાશે। ત્યાર પછી નીચે તમે સ્ક્રોલ કરાવશો તો તમારું આખું પેપર છે એ આન્સર સહિત તમને અહીં જોવા મળે છે। તમે જોઈ શકો છો કે 10મા જે ક્વેશ્ચન છે એમાં આન્સર નંબર 2 એ સાચો છે, એ અહીં આપણે એ રીતે તમે ચેક કરી શકો છો। તો તમામમાં નીચે તમને આન્સર છે એ જોવા મળે છે। એ મિત્રો આનાથી તમે ચેક કરી શકશો કે તમને કેટલા માર્ક મળેલા છે અથવા તો કેટલા સાચા છે। મિત્રો આની જે ફાઇનલ આન્સર કી છે એ આના પછી આવશે, કારણ કે આમાં જેટલા પણ પ્રશ્નો ખોટા હશે અથવા તો વાંધા હોય કે આન્સર ખોટા આપેલા હોય તો એના બદલામાં તમે છે એ અરજી કરી શકો છો। ત્યાર પછી મિત્રો ફરી ફાઇનલ આન્સર કી છે એ જાહેર કરી દેવામાં આવશે અને ત્યાર પછી મેરિટ છે એ જાહેર કરવામાં આવશે। મિત્રો ફાઇનલ રિઝલ્ટ છે એ લગભગ 30 જૂનની આડેગાળે આવી શકે છે। તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને આન્સર કી ડાઉનલોડ કરવા વિશેની સંપૂર્ણ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।